લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે જ્યારે બાળક સગીર હોય એટલે કે 18 વર્ષથી નાના હોય ત્યારે તેમના વાલી દ્વારા જે જમીનના દસ્તાવેજો કરવામાં આવ્યા હોય તેને બાળક જ્યારે પુખ્ત થાય એના 3 વર્ષમાં ના પડકારે તો તેનો અધિકાર સમાપ્ત થઈ જાય છે। અલ્હાબાદ હાઈકોર્ટે સરજુ એન્ડ અધર્સ વર્સિસ ડીડીસી એન્ડ અધર્સના કેસમાં આ ચુકાદો આપ્યો છે। અલ્હાબાદ હાઈકોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સગીર બાળકના વાલી અથવા ગાર્ડિયન દ્વારા તેની જમીન વેચી દેવામાં આવે તો તે સગીર બાળક પુખ્ત થયા બાદ 3 વર્ષની અંદર તે વેચાણ દસ્તાવેજને કોર્ટમાં પડકારે જરૂરી છે। જો તે સમય મર્યાદામાં કોઈ કાર્યવાહી ના કરે તો તેના અધિકારો સમાપ્ત થઈ જાય છે। આ મહત્વપૂર્ણ ચુકાદો વર્ષ 1979ની અરજી પર સુનાવણી કરતા આપ્યો છે। આ વિવાદ વારાણસી જિલ્લાની જમીન સાથે જોડાયેલો હતો, જેમાં હરિનંદનના 2 પુત્ર રામનાથ અને વિશ્વનાથ હતા। વિશ્વનાથના મૃત્યુ બાદ તેમની પત્ની ચમેલા દેવીએ તેમના સગીર પુત્ર આદ્યશંકર અને કૃપાશંકરના હિસ્સાની જમીન પણ એક વેચાણ દસ્તાવેજ દ્વારા વેચી દીધી। આ વેચાણ સગીરના હિતમાં નહોતું, પરંતુ વેચાણ દેવું ચૂકવવા માટે કરવામાં આવેલું હતું। બંને પુત્રો આદ્યશંકર 1962માં અને કૃપાશંકર 1965માં પુખ્ત થયા, પરંતુ તેઓએ તેમની માતા દ્વારા કરાયેલા વેચાણને કોર્ટમાં પડકારવા 1976 સુધી કોઈ પગલાં ન લીધા। તેઓએ પહેલીવાર સમેકરણ કાર્યવાહી દરમિયાન 1976માં વાંધો ઉઠાવ્યો હતો। કોર્ટે કહ્યું, આદ્યશંકર અને કૃપાશંકરે 1962 અને 1965માં પુખ્ત થયા બાદ કોઈપણ પ્રકારની કાર્યવાહી કે તેમના આચરણ દ્વારા પણ આ વ્યવહારને નકારવાનો પ્રયાસ કર્યો નથી। તેઓએ 1976માં સમેકરણ અધિકારી સમક્ષ વાંધો ઉઠાવ્યો, જે ઘણો મોડો છે। આમ તેઓએ પોતાના અધિકારો ગુમાવ્યા। કોર્ટે ડેપ્યુટી ડિરેક્ટર ઓફ કોન્સોલિડેશનનો ચુકાદો પણ રદ કરી નાખ્યો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે માતાને વેચાણ કરવાનો અધિકાર ન હતો। હાઈકોર્ટે જણાવ્યું કે માત્ર એટલું કહેવું પૂરતું નથી, બાળકોએ સમયસર વેચાણને પડકાર્યું કે નહીં તે જોવું જરૂરી છે। કોર્ટે સુપ્રીમ કોર્ટના તાજેતરનો ચુકાદો કે.એસ. શિવપ્પા વર્સિસ શ્રીમતી કે. નીલમ્મા 2025નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વાલી દ્વારા કરાયેલ વ્યવહાર ટ્રાન્ઝેક્શન શરૂઆતમાં વોઇડેબલ એટલે રદ કરી શકાય તેવો હોય છે, પરંતુ સગીર બાળક પુખ્ત થયા બાદ ચોક્કસ સમય મર્યાદામાં તેને રદ કરવાની કાર્યવાહી કરવી જરૂરી છે। અરજદારો જેઓએ જમીન ખરીદી હતી એમના એડવોકેટે દલીલ કરી કે ચમેલા દેવીએ માત્ર પોતાનો જ નહીં પરંતુ સગીર પુત્રોના હિસ્સા પણ તેમના હિતમાં વેચ્યા હતા, જેથી લોન ચૂકવી શકાય। તેઓએ એમ પણ કહ્યું કે પુખ્ત થયા બાદ સમયસર વેચાણને પડકાર્યું ન હોવાથી તેમના અધિકારો સમાપ્ત થઈ ગયા છે। કોર્ટે તારણ કાઢ્યું કે વાલી દ્વારા કોર્ટની પરવાનગી વગર સગીરના હિસ્સાનું વેચાણ એ એક વોઇડેબલ વ્યવહાર છે, સંપૂર્ણ રીતે રદ નથી। સગીર પુત્ર થયા બાદ તેને આવા વ્યવહારને સ્વીકારવાનો નકારવાનો અધિકાર છે। જો તે 3 વર્ષની અંદર તેને નકારવા માટે કોર્ટમાં કેસ નહીં કરે અથવા સ્પષ્ટ આચરણ દ્વારા નકાર નહીં કરે તો તેના અધિકારો કાયમ માટે સમાપ્ત થઈ જાય છે। કોર્ટે જજમેન્ટ આપ્યું કે હાઈકોર્ટના ચુકાદા મુજબ સમેકરણ અધિકારી એટલે કે કોન્સોલિડેશન ઓફિસર હાઈકોર્ટના ચુકાદા મુજબ હિસ્સાનું વિતરણ કરશે। આ ચુકાદો એ સિદ્ધાંતને મજબૂત કરે છે કે કાનૂની અધિકારો માટે સમયસર કાર્યવાહી કરવી અતિ આવશ્યક છે, નહીંતર વર્ષો જૂનો કબજો પણ અધિકારોને ટકાવી રાખી શકતો નથી। જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે અમે જમીનને લગતા તેમજ કાયદાને લગતા આવા જ વિડીયો લાવતા રહીએ છીએ। અને જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો। થેન્ક યુ, આભાર।